સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા પુદ્રસ્ય તથોવક્તિનમ પુદ્ર એવનાત્મા યત વિજ્ઞાનધન તથો અન્ય આ વર્ણાદિ પુદ્ગલ દેખાય કેવો છે એ વર્ષમાં ફક્ત સમજાવવા પડે. વર્ષમાં એનું એ તો પૂર્વે એવું કીધું છું ને કે સોનાનું જ્ઞાન તો એને સોનાની તરવાર કહેવાય છે. ખરેખર સોનાની તરવાર તો લોઢાની છે. એમ વર્ણાદિ પુદ્ગલ વર્ણ ગંધ રસ શરીર રાગ દ્વેષ દયા દાન વિકલ્પ ગુણસ્થાન ભેદ માર્ગના ભેદ એ ખરેખર તો એ બધી પૂતગલની દશા છે. બરાબર સમજાણું કાંઈ જેની વાત ભાઈ ભગવાન સર્વજ્ઞ દેવે કહેલો આત્મા એ આત્મા એને કોઈ દી જાણ્યો નથી. બરાબર અને એ જાણ્યા વિના એને કોઈ દી જન્મ મરણ મળતા નથી. જે છે કે વર્ણાદિક પૂતગલ દશા ધરે જીવ બહુરૂપ દ્રષ્ટાંતને લાગુ પાડવા વાત કરી છે. જીવને શરીર વાળો કેવો, રાગ વાળો, પુણ્ય વાળો, દયાદાન વ્રત ભક્તિ કે ભેદ વાળો કેવો, શરીર આદિ જળ વાળો કેવો કે પુણ્ય પાપના વિકલ્પ વાળો કેવો કે એને ગુણસ્થાન આદિના ભેદવાળો કેવો, એ તો પૂતગલની દશાને વ્યવહારથી કહેવામાં જીવની આવે. બરાબર. ઘરે જીવ બહુ રૂપ ભગવાન આત્મા એના દશામાં આ શરીર આદિ તો માટી જળ છે, અજીવ છે, ક્રમ અજીવ છે. એ અજીવમાં જીવ નથી અને જીવમાં અજીવ નથી. બરાબર. તેમ પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ એ પણ ખરેખર તો પૂતગલ સંબંધના લક્ષ્ય ઉત્પન્ન થયેલા એ પણ પૂતગલ છે. એમાં જીવ નથી, જીવમાં એ નથી. બરાબર. સમજાણું કાંઈ? તેમ એ રાગ દ્વેષાદિના ભાવને લઈને આત્માની દશાના ભેદો દેખાય. એ ભેદ પણ ખરેખર આત્માનો સ્વભાવ નથી. બરાબર. એને આત્મા કહેતા વર્ણાદિક પૂતગલ દશા ધરે જીવ બહુ રૂપ પર્યાય દ્રષ્ટિથી વાત કરી છે. વ્યવહારથી એમ કહેવામાં આવે છે. વસ્તુ વિચારત કર્મ તો ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ ફરમાવે છે અને એમ છે કે વસ્તુ જોતા એ તો ચૈતન ઘન વિજ્ઞાન ઘન ભગવાન આત્મા છે. બરાબર. એ કર્મ સો ભિન્ન એક ચિદ્રૂપ છે. જો વસ્તુ વિચારત કર્મ સો કર્મ અને કર્મના નિમિત્તના થયેલા પુણ્ય પાપના વિકારો અને એના નિમિત્તે દશામાં પડતો ભેદ એ વસ્તુ વિચાર કરતા ભિન્ન એનાથી છે. બરાબર. સમજાણું કાંઈ? પાઠ છે ને વર્ણાદિ સામગ્રમ ઇદમ વિદંતુ. જાણો એટલું, પણ શું જાણો
નિર્માણ એકસ્ય હિ પુદ્ગલસ્ય. જરી જોર એટલું છે કળશમાં તો કે આ ભગવાન આત્મા તો વિજ્ઞાન ઘન એક રૂપ ચૈતન છે. બાકી આ બધા એક પૂતગલ ના જાણો એમ કે છે ને પાછ એકસ્ય હિ પૂતગલસ્ય. એમાં આત્માની બિલકુલ અપેક્ષા ભેદમાં, રાગમાં અને નિમિત્તમાં આત્માની અપેક્ષા છે જ નહીં. બરાબર. હા, હજી વાસ્તવિક આત્મા કોને કેવો અને કોને જાણે સમ્યક દર્શન જ્ઞાન થાય એની ખબરું ન મળે અને એને ધર્મ થાય. અનંત કાળથી એમને અથડામણી ધર્મને નામે કરી ભૂલ્યો પોતે. બરાબર. ભૂલાથી એનું ભ્રમણ અનંત કાળથી મળતું નથી. કે છે ભાઈ ભગવાન આત્મા ચૈતન ઘન છે ને અંદર એક ચિદરૂપ છે. વિજ્ઞાન ઘન એનો અર્થ કર્યો છે. કવચમાં વિજ્ઞાન ઘન છે એનાથી બધું અન છે. એક ચિદરૂપ ધીરજથી વાત છે ભાઈ. આ તો કઈ વિતરાગ સ્વભાવની વાત છે. બરાબર. કેવળી પરમાત્મા એને કહેલો સ્વભાવ આત્માનો એ ચૈતન ઘન છે ને વિજ્ઞાન નો ઘન છે ને એને આત્મા કહીએ. બરાબર. અને એની દ્રષ્ટિ કરતા જીવને સમ્યક દર્શન ને ધર્મ થાય. બરાબર. સમજાય છે કાંઈ? દયાદાન વ્રત ભક્તિ ને કરતા પરિણામ એ તો વિકલ્પ રાગ છે. બરાબર. એ રાગ ને કઈ પૂતગલ કયા છે? પૂતગલ નો અર્થ જ કે એક રૂપ ચૈતન સિવાય બધું પૂતગલ ના કાર્ય છે. બરાબર. એક જીવ ને બાકી બધું અજીવ એમાં તો સિદ્ધ કરવું છે. એ અજીબ પણ વસ્તુ છે. એક બ્રહ્મ ને જગત મિથ્યા એમ નથી. બ્રહ્મ પણ છે ને જગત પણ છે. બ્રહ્મા જગત નથી, જગતમાં બ્રહ્મ નથી. સમજાણું કાંઈ? અહીં તો નિર્માણ એકસ્ય હિ જવાબ જોવાય છે. એ ભગવાન આત્મામાં જ્યાં રંગ ગંધ રસ કરતા માટી દેખાય, કે અંદરમાં દયા દાન વ્રત ભક્તિ કામના કામ ક્રોધના ભાવ દેખાય, એ બધો એક પૂતગલ જ છે. હા હા હા, જગત વાત છે. નહીં આ તો ભારી પડે મારા. ત્રિલોકના નાથ પરમાત્મા તીર્થંકર દેવ સમોષણમાં બિરાજતા હોય, એની ભક્તિ ને એની સ્તુતિનો ભાવ કે છે કે પૂતગલ એ ઉતરાજ્યનો છે. ભગવાન તારો નહીં. તારો હોય તો જુદો પડે નહીં, અને જુદો પડે એ તારો છે. બરાબર. અહીં તો એક પૂતગલ ને પરની અપેક્ષા વિના ભગવાન આત્મા ચૈતન ઘન છે એની અપેક્ષા વિના નિરપેક્ષપણે જેમ આત્મા રાગ ને પરની અપેક્ષા વિના સ્વતઃ તત્વ છે, એમ આત્માના સ્વભાવની અપેક્ષા વિના ભેદ રાગ પણ દયાદાન ને શરીર અપેક્ષા વિના એકલો પૂતગલમાં છે. બરાબર. પરની અપેક્ષા એમાં છે. બરાબર. સમજાણું કાંઈ? મારે ગળે ઉતરવું કઠણ તે છેઠી जीव में होता है ना. सारे काम वर्णादि सामग्रमिदं विदन्तु जानो निर्माण एकस्य हि पुद्गलस्य.
જેને આત્માની અપેક્ષા નથી, રાગ દયા દાન વ્રત ભક્તિના પરિણામ થવામાં, અરે ગુણસ્થાન આદિના ભેદ થવામાં, વસ્તુ સ્વરૂપ જે અભેદ ચૈતન ઘન છે, જે સમ્યક દર્શનનો વિષય છે, જે જીવનું વાસ્તવિક નિશ્ચય સત્ય સ્વરૂપ છે, એની અપેક્ષા ગુણસ્થાન ભેદ પુણ્યપાપના દયાદાનના ભાવ અને કર્મ શરીર એમાં જીવની બિલકુલ અપેક્ષા નથી. આત્માની અપેક્ષા વિના એકલા પુદ્ગલથી બનેલી ચીજ છે. એ સમજાય. શું કરે જગતને આ તત્વ મળ્યું નથી, સાંભળવા મળતું નથી. જૈનમાં જન્મા થતા વાળામાં જન્મા ને એમને ચકાઈના દયા પાવો, આ વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરી, જિંદગી જાય છે ભાઈ. વાસ્તવિક તત્વના દ્રષ્ટિ વિના અનંતકાળથી એવું તો કર્યું તું ભગવાન. તારી ચીજ પૂર્ણાનંદ પ્રભુ વિજ્ઞાન ઘન કહ્યું છે. અહીંયા કેમ કરું ભેદ રાગ ને નિમિત્ત નો અભાવ બતાવો છે ને. સમજાવું કાંઈ વિજ્ઞાન ઘન તત્વ અન્ય ભગવાન ચિદ ઘન છે, પોતે આત્મા કેમ દે હાલો આંખો થઈને ફરે, ભિખારી થઈને ફરે. એક વિકલ્પ આવે ત્યાં એક દયાદાનના ભાવ કર્યા ત્યાં એમ થઈ જાય ભક્તિ અમે તો શું કર્યું જાય. કાંઈ 2-4-5 ઉપવાસ કરે ત્યારે આપણે તો ધર્મ કર્યો મોટો, ભૂડે નથી સાંભળને. તારું અજ્ઞાન રૂપી પાડો એવી ક્રિયાને ગળીને રાખ કરી નાખે. સાંભળને સમજાય છે કાંઈ? ભગવાન આત્મા વિજ્ઞાન ધન એને ચિદ્રૂપ શબ્દ મૂક્યો, પદમાં ગોઠવું છે ને. એક ચિદ્રૂપ વિજ્ઞાન ઘન તત્વ અન્ય, એનાથી એ ગુણસ્થાનના ભેદો, દયાદાન વ્રત તપના વિકલ્પ વૃત્તિ ઉઠે તે, અને કર્મ ને શરીર ને રંગન, એ બધું વિજ્ઞાન ઘન થી અન છે. અને અનેરા વિજ્ઞાન ઘન ની અપેક્ષા રાખ્યા વિના પૂતગળ થી બનેલા થયેલા છે. બરાબર સમજાય? અરે આખું કામ માણસને કે આંદોલન મળ્યું નથી. અહીં તો કે સંસારનો હૃદય ભાવ એ બધા પૂતગલ છે ભગવાન, એ તારી ચીજ નહીં. તીર્થંકર પુત્ર નો ભાવ વિકલ્પ છે, એ તારો ભાવ નહીં, પૂતગલ નો છે. ગજબ વાત છે. આત્માના સ્વભાવથી બંધન હોય ની 3 કાળમાં, એને જીવનો સ્વભાવ કહીએ. બરાબર. જે ભાવે બંધન થાય એ ભાવ જીવ સ્વભાવ હોય નહીં. બરાબર. કર્મ ને લઈને કરે છે, હવે ન્યાય ને નાખે. એ કઈ અપેક્ષા છે બાપુ? જીવની એકતાના નિર્ભર સ્વભાવના કનમાં એનો અભાવ છે. એથી એનો ભાવ વેદનો ને પુણ્યનો ને કર્મનો બધો એકમાં નાખીને જેને જીવના ત્રિકાળ સ્વભાવની અપેક્ષા વિના નિરપેક્ષપણે થયેલા એક પૂતગળ પોતે જાય. બરાબર સમજાણું કાંઈ? ભીખાભાઈ હવે આમાં હું કરું? આમાં ભારે તકરાર ઉઠે, બાયમાં વાંધા ઉઠે, વાળા વાળા માનતાની ખબર નથી બચારા શું કરે ભાઈ. અરે આવો ભગવાન વિજ્ઞાન ઘન છે તારો, એ ત્યાંથી દૂર દૂર ભાગીને આત્માને મેળવવા માગે. જ્યાં નહીં મળે પ્રભુ. બરાબર. જ્યાં નથી ત્યાંથી કેમ મળશે?
અને છે કેવો એની તને ખબર નથી. સમજાણું કાંઈ આ અજીવ અધિકાર છે ને, અજીવ ને અજીવના લક્ષ્ય થયેલા ભાવો ભેદો બધું અજીવ છે એમ સિદ્ધાંત. એમ કે નહીં, બહુ વિતરાગ માર્ગ છે એની ખબર ન મળે, અને વિતરાગ માર્ગ આમ છે એમ લોકો માનીને બે છે ભગવાનને નામે. મોટાને નામે હુંડી ખપાય ખપે ને પંડિતજી? અરે ભગવાન, અનંત જ્ઞાનનો ધણી પ્રભુ, વિશેષ વિજ્ઞાન ઘન કદ, જેના ભેદને વિકલ્પનો પ્રવેશ નથી. કેમ કે ઘન છે તે જીવ સ્વરૂપ છે, બરાબર, અને ભેદ છે તે બધું અજીવ સ્વરૂપ છે. સમજાણું કાંઈ? માણસ હે બહુ अच्छा. વર્ણાંધિક પુદ્ગલ દશા ધરે જીવ બહુરૂપ. એ તો દાખલો છે ને પેલા પછીનો, એની આજે દાખલો આપ્યો. હોનાની તરવાર કેવા જેવી છે, તરવાર હોનાની પછી પણ ઘીનો ઘર આવશે. ઘીનો ઘડો કેવા લાયક, ઘડો ઘીનો, ઘડો તો માટીનો છે. સમજાણું કાંઈ? ઘરાક બધી ઘીના હોતા છે, ગયા કોઈ ઘીના ઘરાક. એમ ભગવાન આત્મા જ્ઞાનનો રસખંડ છે, એ તો ચૈતન્ય રસ સ્વભાવનો ધન છે. એમાં આ ગુણસ્થાન ભેદ, રાગ દયાદાન વ્રત વ્યવહાર રત્નત્રય એ બધા તો પૂદગલ છે, અજીવ સ્વભાવ છે. એ જીવનો ટીકાળી સ્વભાવ સમ્યક દર્શનનો વિષય એ નથી. બરાબર. આ સમયસાર વાંચ જ કેટલાક સમયસાર 1 ઘંટા 15 દીમાં વાંચી ગયો. 15 દીમાં ઉજાગર કરીને ખાય 2-4 દીમાં વંચે છે. શું છે ભાઈ? એક પણ નીતિ ને એક પણ ગાતા સમજવી સૂક્ષ્મ છે. આ તો તને ચિત્રો છે એમાં જેઠાભાઈ. સમયસર નાટી વાંચી ગયા ને 10 કલાકમાં. આ બધું કરી આવી ગઈ છે. અહીંથી જ્યાં ગાડા થઈ 10 કલાક વાંચી ભાઈ માં મુક્તિમાંથી બેઠા રાતના 10 વાગે અક્ષર વાંચી ગયા. હા, એક એક કડીમાં કેટલું ભર્યું છે ભાવ. સંક્ષેપમાં સમજાય એ નથી. સંક્ષેપમાં સમજી એમ બીજા વિસ્તાર એમ નથી. કાંઈ સમજાણું ન હોય ને માને કે સંક્ષેપ થી સમજાણું છે. સમજાણું કાંઈ એવી વાત છે. બાપુ સંક્ષેપ અને વિસ્તારની વ્યાખ્યા તો એવી છે કે બહુ ટૂંકામાં વસ્તુઓ ભેદ છે, અને એમાં ભેદ ને રાગ દયાદાન ને શરીર ને કર્મ એ બધા પૂદગળ થી ઉપજેલા છે. એટલું સંક્ષેપ થી સમજે છે, એમનો સંક્ષેપ કહેવાય. બરાબર. પણ એટલું સમજો ને સંક્ષેપ થી સમજ્યા છે એમ ન હોય. સમજાણું કાંઈ? 80ની સાલમાં ચર્ચા થઈ ત્યાં સંક્ષેપની. 80ની સાલમાં 48 વર્ષ ત્યાં સંક્ષેપ રુચિ છે ને ભાઈ, એની વ્યાખ્યા સંક્ષેપ રુચિ. એના સામે પડેલા એને એમ કહ્યું, જો આપણે તો સંપ્રદાયમાં પડ્યા છે એ બરાબર શ્રદ્ધા સંચિત છે આપણે. હવે એ સંક્ષેપ રુચિ સંચિત છે આપણે બહુ ટૂંકું જાણીએ છીએ એમ કે ભાઈ 5 મહિના વ્યાખ્યાન શું થોડું એટલે માણસને એમ લાગ્યું કોઈ આ તો કઈ બીજી જ છે. એટલે રાતે જો ભાઈ આપણે સંક્ષેપ રુચિ છે, વિસ્તાર જાણીએ એથી કરીને સંક્ષેપમાં આપણે જે સંપ્રદાયમાં ધર્મ મળ્યો
એ સંકિત છે. હવે આપણે વ્રત ને તપ કરવા એ ચારિત્ર કરવા જેમ બાકી છે. ધૂળે નથી કીધું આમાં. આપણે સંક્ષેપ રુચિ છે કે એ હું જેમ કે બેરિસ્ટર શું થાય એમાં એનો એને અજ્ઞાન નો એવો ભાવ જાત છે એમાં કે એ વ્યક્તિના તો દાંત દાંત અરે શું થાય. મૃગની પેઠે દોડા દોડકારે મારો સંકલ્પ વિકલ્પ ને દયા ને દાન ને વ્રત ને ભક્તિ દોડતો દોડતો દોડ્યો જેથી મનની દોડ પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી પણ ગુરુદમ લેજો જોડ. બરાબર. એ બતાવે અંદરમાં વેદ ચૈતન તે શું છો. બરાબર. સમજાય દોડતા ક્રિયા કરીને મરી જા હુકાઈને આમ વ્રત ને તપ ને એ બધા વિકલ્પો છે, એ બધા પૂજગલ છે, એમાં શું છે એનાથી તને તારું પ્રાપ્ત થશે નહીં. સમજાણું કાંઈ જટભાઈ વસ્તુ વિચારત કર્મ સુનો જો શબ્દ મૂક્યા કર્મ પણ એનો અર્થ કર્મ કહો પૂજગલ કહો ભેદ કહો રાગ કહો બધું કર્મ ને બધું પૂજગલ. ભિન્ન એક ચિદ્રૂપ ભગવાન તો અંદર જ્ઞાન ચૈતન રસ વિજ્ઞાન રસ એકરૂપ ભાવ એને ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા આત્મા કહે છે. બરાબર. એવા વિજ્ઞાન ઘન ઉપર દ્રષ્ટિ પડતા તેને સમ્યક દર્શન થાય છે. એ સિવાય સમ્યક દર્શન ત્રણ કાળમાં બીજી કોઈ રીતે થતું નથી. અને સમ્યક દર્શન વિના એને વ્રત ને તપ ને બધા મૂર્ખા એ ભરેલા બાળ તપ ને બાળ વ્રત છે. બરાબર. પંડિતજી અને ભણતર બાળ તપ ને બાળ વ્રત બધું આવી ગયું તપમાં અજ્ઞાન. નિર્માણ એક જ સહી પૂજ્યો છે. આ તો એક શબ્દ પીડ્યો પણ આમાં એટલે સંસ્કૃતમાં મેં જોયું એક વર્ષ કેમ કહેવાય કીધું તે સંસ્કૃત સારો પીડ્યો છે. એક છે ને એકને એક જ પૂજગળ છે, એમાં કોઈ બીજો પક્ષ નથી. એક જ પૂજગળ થી બનેલી આ વસ્તુ બધી. ના નહીં નિવૃત્તિ પછી એક જ સામાન્ય નિર્માણ નિષ્પત્તિ છે ને. નિર્માણ નિષ્પત્તિ એક જ ધર્માદિ પંચદરી નિરપેક્ષ છે. ધર્માસ્થી કાળ આકાશ જીવ પાંચની અપેક્ષા ક્રિયા જ્ઞાન બનેલી એ બધી પૂજગલ નીતિ છે. વાત તો એ જ કેવી છે એમાં એક શબ્દ કેવો છે ને ગુજરાય સમજાણું કાંઈ. નિર્માણ એક જ હી પાછું જોર છે ને એમાં એક જ પૂજગલ નું એ બધું સ્વરૂપ છે. હાડ નાખે મને સંસારની દશા એ પૂજગલની દશા છે કે ભિન્ન એક રૂપ જો લોકો અનેક થતો ને બહુ રૂપ હતો ને ભગવાન આત્મા એક રૂપ વિજ્ઞાન એને નિશ્ચયથી સત્ય જીવ કહીએ. બાકી બધા વિકલ્પો ને ભેદો એ બધાને એક જ પૂજગલ કહીએ. રાતે વાત હાર નાખે આમતા સારે ભગવાનની ભક્તિ અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા. ભગવાન એક હાચા, હરિહંસ દેવ હાચા, બીજા કોઈ હાચા. એવી હાચાની શ્રદ્ધાનો રાગ, એ શ્રદ્ધાનો રાગ છે તો પૂજગલ છે. બરાબર.
સમજાણું કાંઈ બાપા તારો ભેદ છે એનાથી જુદો. સમજાણું કાંઈ યોગ્ય શ્લોક થયો. વર્ણાદિ સાન કર્મ ઇદમ વિદંતુ જાણો એમ છે ને મોટો. નિર્માણ એકશ પૂતગલશ એ બધું એક પૂતગલની રચના વિદંતુ જાણો. તતો અસ્મિન ઇદમ પૂતગલ એવન આત્મા તેથી તે પૂતગલ છે તે આત્મા નથી. યત વિજ્ઞાન ગણ તતો અન્ય તેમાંથી વિજ્ઞાન ગણ ભગવાન જે સમ્યક દર્શનનો વિષય જે પૂર્ણ સચ સ્વરૂપ એનાથી એ બધું અન્યથી એ બધું પૂતગલ કહેવામાં આવે. સમજાણું કાંઈ 13મું ગુણસ્થાન તારું નહીં આપણે બોલતા ને ભાઈ 13મું કારણ એમ ભાઈ કહેતા સલક્ષણભાઈ ભજનમાં મુખ્ય ભજન છે ને 13મું ગુણસ્થાન તારું નહીં આવું ક્યાંય સાંભળ્યું નહોતું કે એ 13મું ગુણસ્થાન તારું નહીં એમ કે કેવળ 13મે ગુણસ્થાન એ આત્માનું નહીં તો ભેદ છે. સમજાણું કાંઈ એ આત્મો થયો પદ થયું 8મું અર્થમાં છે. જો रूप रस आदि पुद्गल के गुण है, इनके निमित्त से जीव अनेक रूप धारण करता है. देखो एना निमित्त की जीव में दशा में अनेक रूप धारण करे. परंतु यदि वस्तु स्वरूप का विचार किया जाए, भगवान स्वरूप चैतन्य मूर्ति प्रभु एनो जो विचार करे, अरे तो ये कर्म से बिल्कुल भिन्न एक चैतन्य मूर्ति है. અહીં તો એક જરી વાંદરાનો દાખલો આપ્યો છે ને, વડ ઉપર બેઠો તો વાંદરો, પાંદડા ફૂકા એક એક ફૂકતું પડે ને ફૂકતું હેઠે રોવા મને. વડ ને ડાળ ઉપર બેઠેલો, વડ છે ને મોટો, બે ડાળ આમ છે બરાબર, બે પગ મૂકીને બેઠો, એમાં ફૂકા પાલને પવન આવે, એની માનીનું કા બધું મારું થાય, ફૂકા પાલ એક પાંદડું પડે ખરેખર એક બીજું પર થાય. પણ એ ક્યાં તું છો, તારા ક્યાં છે એ બોલભાઈ. એમ થોડી લક્ષ્મી આવી એમાં થોડી જાય, કાળિયું ભલે સાથ મારે હું છે તેલ રેડા કાળજી કે મારા તો છે હું માં તમે આપનું થયું એક પાંદડું ફૂટતા એમાં વળી પાછો એવું હતું, એમાં બેઠો હતો ને વાંદરો માથે હેઠ તડકામાં એનો છાંયો પડ્યો, છાંયો પડે ને ઉપર બેઠો હતો હેઠે એમ પડછાયો, એમાં એક વાંદરો આવ્યો સિંહ, છાયા તો મારી આમ છાપ ઉપરથી પડ્યો હેઠે. છાયા પડે ને છાયા પોતે ક્યાં હતો ત્યાં વાંદરો, હે છાયા ને બધા જ્યાં મારી આમ થાપ સીધે એને એમ થઈ ગયું મને પકડ્યો પીડ્યો એટલે. હા એમ શરીર વાણી મન પુણ્ય પાપ ની છાયા જ્યાં પકડાઈ જાય ક્યાંક તો હું પકડાઈ ગયો. બરાબર સમજાણું કાંઈ? હા ભગવાન તારામાં તો ભેદ નથી ને હવે તારે કોને રોવું છે, કઈ ચીજ જતા તારે ક્લેશ કરવો છે, સમજાવું કાંઈ? એક અનંત સંસાર સંસરણ કરતા હોવા જીવ અનંત કાળથી 84 ના અવતારમાં કરે છે. નર મનુષ્ય થયો, नारकी आदि ढोल देव थयो, अनेक पर्याय प्राप्त करता है. सधन निर्धन नारकी देव अनंत अवस्था धारण करे, सब पुद्गल में है. तो बड़ी पुद्गल ની દશાના ભેટ છે. હા બાયડી છે ને આદમી છે ને નપુંસક, આ તો બધું જડના ભેટ છે.
આત્મા ક્યાં આત્મા ભેગ છે જ ક્યાં મારે પણ ધર્મ કહેતો છે ને શરીર જ્યાં જીર્ણ થાય હું મને મારું શરીર જીર્ણ થયું મારું શરીર જીર્ણ પણ મારું તરું કે જે જડ છે और कर्म जनित है ये तो कर्मना निमित्त ही उत्पन्न थયેલા બધા ઉપાધિ भाव यदि वस्तु स्वभाव विचारा जावे तो जीव की नहीं है अवस्था जीव की दशा जीव तो शुद्ध बुद्ध निर्विकार देहास्थित चैतन्य मूर्ति है ક્યારે અત્યારે એવો છે એની વાત આવે જીવ તો શુદ્ધ છે બુદ્ધ છે નિર્વિકાર છે વિકાર કેટલા વસ્તુમાં છે દેહાતીત દેહથી અતીત ભિન્ન પડ્યો છે અને તે છે તો ચૈતન્ય મૂર્તિ છે બરાબર પ્રભુ એને વિચાર કરવાની અવસર ક્યાં લીધો છે આ જગતની બ્રહ્મજાળ ત્યાંથી છોડીને આવ્યો અહીં વ્રત ને તપના સાધુ થયો ત્યાં દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને તપમાં હોળી વિનાગ્યો પાછો ચૂલમાંથી ઓલે કે ને ચૂલમાંથી ચૂલમાં પડ્યો એની દશા છે સમજાણું કાંઈ તારું સ્વરૂપ જે વિકલ્પ થી પાર છે વિજ્ઞાન ઘન દેહાતીત છે એની દ્રષ્ટિ કરવાનો એને અવસર ને અવકાશ લીધો નથી એ માટે કે છે કે આ લે હવે બરાબર એના અંતરના સ્વરૂપના અભેદનું ભાન વિના સમ્યક દર્શન થશે નહીં ને સમ્યક દર્શન વિના કોઈ ધર્મની દશા તારે હોઈ શકે બરાબર સમજાણું કાંઈ નવમો આમાં આઠમો કલશ આઠમો ગ્રસ્ત કુંભા વિધાનેપી કુંભો ધર્મતો નયચેત જીવો વર્ણાદિમ જીવ જલ્પનેપી ન તન્મય દશાધાર તેથી લીધી તેની જો ઘટ કહીએ જીવ કો પણ ઘટકો રૂપ નજી જો ઘટ કહીએ જીવ કો પણ ઘટકો રૂપ નથી જો વર્ણાદિક નામ સો જડતા રહે ન જીવ जिस प्रकार घी के संयोग से मिट्टी के घड़े को घी का घड़ा कहता है माटीना घड़ाने घीना संबंधे घीनो घड़ो एम कहेवामां आवे पण ए घड़ो घीनो નથી બરાબર समझाऊं काई परंतु घड़ा तो घी रूप नहीं हो जाता है घड़ो कहीं घी रूप थतो घड़ो तो माटी रूपे रहेलो छे बराबर घी रूपे थतो एम शरीर के संबंध से जीव छोटा बड़ा काला गोरा राग द्वेषी नाम पाता है परंतु वो शरीर के समान अचेत तो नहीं हो जाता समझाऊं काई शरीर नानू मोटू अरे रागी द्वेषी पुण्य पाप भाव एम जीवने कहेवामां आवे छे अनेक नाम पामे आ पुण्यवंत छे ना पापी छे ना अधर्मी छे ने बापू आने पुण्य पूर्वना हता ते आ बधी सामग्री मळी छे ए तो नाख्या एने निकळे छे હું ધૂળ નાખી દે તે આગળને હવે એ બધું નહીં હે શું છે આ ક્યાં ગયો તમારો આવ્યો નથી આવવા હજી આવ્યો ગપન ગયો હો સમજાવું કાંઈ કે છે નામ આપો એને ઘીના ઘડાને ઘીનું પણ કે ઘી થતો એમ ભગવાન આત્માને
આ પુણ્યવાળોના પાપવાળોના નપુંસક ને પુરુષ છે ને સ્ત્રી છે ને મૂર્ખ છે ને પંડિત છે ને એ બધા નામ આપો પણ એ કઈ એ વસ્તુ રૂપે થતો. હા પૈસા વાળો કોણ થતો હોય છે? પૈસા વાળો નહીં થતો આપણા પૈસા વાળો જળ છે ક્યાં આત્મા પૈસા. અરે અરે ભાઈ તું વિતરાગ પરમાત્મા એમ કે છે ભાઈ એ તો જળ છે ને એ તો જળ જળનાર થઈને રહ્યા છે બરાબર. એમ પુનપાપના ભાવ વિકાર થઈને પૂજગળ થઈને રહ્યા છે તારા થઈને રહ્યા. બાદ ભીડી છે ને દયા ને દાન વ્રત ને ભક્તિ ને કપ ને જ્યાં ભાવ આવે વિકલ્પ મારા બાદ ભીડી બાદ વાંદરાને ઘડામાં બોર હતા બોર ઘડો હતો નાનો મોઢું નાનું ઘડો તો મોટો હતો. હાથ નાખ્યો ખાલી હાથ ગયો અંદર મુઠ્ઠી ભરી મોટી આમ કાઢવા એ ભૂતે પકડ્યો. ભૂખ અંદર ભૂત પકડે છે પણ આ મુઠ્ઠી ત્યાં પકડી આંદર ને હવે એમ શરીર વાણી મન પુન ને પાપમાં પકડાઈ ગયો પોતે. આ મારા પકડ્યું તે છોડને હવે સમજાણું કાંઈ મને પડે પરે પકડ્યો છે કઈ કેમ છે એમ ભીખાભાઈ એમ હોય પણ હીરાભાઈ જેવા છોકરા થાય આ બધા પેદા થાય હવે તમને કેવી 30 રૂપિયાનો પગાર મોટો ઓલું પાછળ કેવું આમ ડાયો હોય હળવો શાંતિ નથી આમ કઈ એવા તો કહેવાય ખરો કે નહીં આ બાપ નો નીકળ્યો કે ઘીનો ઘડો કેવું કહેવાય છે. એ દીકરાનો બાપ થતો એ રાગનો બાપ થતો નથી થોડી દીકરો ક્યાં રહી ગયો. હા બુદ્ધિ નો સ્વામી જીવ થાય તો જીવ જળ થઈ જાય બરાબર. એ દયાદાન વ્રત ભક્તિના ભાવ વિકલ્પ છે તો રાગ છે જળ છે અચેતન છે એમાં ચૈતન્ય નો છે એનો સ્વામી થાય તો જળ થઈ જાય જીવ બરાબર. બોલાય એમાં ભાષાથી કે અહીંયા પુણ્ય કે આની વ્રતતા એ જીવનું સ્વરૂપ જ નથી બરાબર. સમજાણું કાંઈ ભારે કામ ભાઈ. આવી વાત ભગવાનની છે કે છે કોઈ ત્યાં કેવો આપણે તો ભાઈ જૈન દર્શનમાં તો તનનું નો ખાવા તૈયાર કરવો અપવાસ કરવા છપરબી પાળવી એવું બધું આવતું આ બધું એમાં તો ક્યાં વાત આ બોલતા આવતો ને તેમ આંબલ ને હવે એ તો બધી તારી વિકલ્પ ની રાગની ક્રિયાની વાતો છે. એ રાગ છે તારી ચીજ જ નથી બરાબર. હું તે કર્યું અંદર ને કેટલા ટાઈમ ભગવાન પાસે એવી ભક્તિ ધૂન લગાવી દેવી પોતાને ભૂલી જવું ભગવાનમાં તન્મય થઈ જવું ભગવત સ્વરૂપ થઈ જવું. એનો અર્થ શું? મોટા બેન કેતા ભાઈ નહીં તમારા હું પછી ભગવાનભાઈ બહુ હતા મણીબેન કહેતા બસ આમ થયું શ્રીમદમાં આવ્યા એટલે એક રૂપ થઈ ગયા ને એવું આ કલ્પના ના આવા પેલું માન્યું હોય ને શ્રીમદ આવવાના શ્રીમદ આવવાના એક રૂપ થઈ ગયા ને આવા ચેતના ગપે ગપ મારે ક્યાં તમે શ્રીમદનો ફોટો હોય ને એમાંથી કઈક પાણી થાય એ એમાં જ પાણી જેમથી પાણી હું તો જળ છે હવે તમે પૂજ્યા આવ્યું એ ભગવાનની મૂર્તિમાં ક્યાંક પાણી ચડે ને હવે પછી લાખો માણસ જોવાય નીકળે બહુ નીકળે એ તો રાખ્યો એમ આવ્યા કરે ગોટા ગોળા
આની તો જડ છે. હવે જડ ક્યાં નીકળતો કે મારી નથી, અને હોય તો એ ચૈતનની જાત ક્યાં છે? તો પર છે. એ તો કોઈ દેવાઈને બનાવે ક્યાં? આ તો છે નહીં, ખોટું બધું કલ્પના છે. એમાં આત્મા ક્યાં આવ્યો? અને એની ભક્તિમાં જે ભાવ છે એ તો રાગ છે. બરાબર. એ રાગ છે, પૂતગલ છે, અચેતન છે, આત્માનો સ્વભાવ છે જ નહીં. બરાબર. આ તો ભારે પડે કરો વારામાં તો રહેવા ન દેવો. અહીં તો હોમગેટમાં ક્યાં વારો ન મળે, કોણ કાઢે કોણ કાઢે છે. અમારા વારામાં ન હાલે, વારામાં ન હાલે, પૂરો વાડા નહીં પૂરો. ભાઈ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમનો માર્ગનો સ્વરૂપ તો જીવનું આ છે. બરાબર. એ વિતરાગના માર્ગને એને સાંભળ્યા નથી, અને જે સાંભળ્યા એ ખોટા વિતરાગને નામે. બરાબર પ્રકાશજી? આ તો સચની વાત વ્યક્તિ બિચારા એ આત્મા છે. અરે પણ એની ખબર ન મળે એને, અને માને કે આ ખોટું છે, ખોટું ગલતી કરે છે કે ગલતી. ત્યાં જામનગર આ એક માર્ગ સિવાય બધા તમારા જૂઠા છે કીધું. યાદ રાખો, તમારા બધા અપ્પા ફપ્પા કરી મરી જાવ. निमित्त से मिलते नहीं, बिल्कुल निमित्त जा रहे पर है को सेठी करो खुला तो यहाँ जवेरात में यहाँ बहु परीक्षा करता था जवेरात जाते थे ना. हाँ जवेरात है, वो तो दूर है, वो है हूँ क्या છે. જેમ ઘીના સંબંધે ખરાને ઘીનો કહીએ, દવાને સંબંધે શીશીને દવાની શીશી કે દવાની શીશી થઈ જતી છે. હોનાના જ્ઞાનને કારણે તરવારને હોનાની કહીએ એટલે તરવાર હોનાની થઈ જતી છે. એ તો લોઢાની છે. એમ જીવને શરીર વાળો કેવો, પુણ્યના દયા વાળો કેવો, ભક્તિના ભાવ વાળો કેવો, એ બધું નિમિત્તના કથનો છે. બરાબર. જેના ખરા જેવી વાત છે. સમજાણું કાંઈ? અરે વાતું હાલી ત્યાં. હા એક જ નીચે હતું, પછી બીજો કોઈ વ્યવહાર નથી. એને એ જીવથી અન્ય છે કીધું, સાંભળ્યું નહીં? છે અન્ય વસ્તુ અન્ય છે, પણ એ અંશ છે, વ્યવહારી અંશ છે, જીવ નથી. સમજાણું કાંઈ? અરે ભારી કામ આપનું. જો વર્ણાદિક નામ સો જડતા લહે ન જીવ. ભલે નામ પાડો એને રાગ વાળો, વ્યવહાર વાળો, પુણ્ય વાળો, પણ વ્યવહાર થી તો એ મુક્ત છે. બરાબર. સમજાણું કાંઈ? જેથી સમ્યક દ્રષ્ટિને કહ્યું છે ને કે આત્મા ચૈતન સ્વરૂપનું જ્યાં ભાન થયું એટલે સંકેતી તો વ્યવહારથી મુક્ત છે. વ્યવહાર એનામાં છે જ નહીં. ચોથે ગુણ શાંતિ. એ જમણ પ્યા શું છે કે હમું નથી. ઠીક છે, ઠીક. આમાં આમ કે ધ્યાન રાખવા એવું એમ કે એ વખતે બીજા તર્ક ઉઠવા જાય એટલે દાંડે વળે એમ કે છે. સમજાવું કાંઈ? એવા સંદર્ભમાં કામ કે કસાય હું બહુ ફલાણ બહુ ટીકણા છે. એટલે હું પ્યા કરવા ગયા હતા ક્યાંક બધા હારી ગયા એમાં. હા હરે ભગવાન, કસાય મંદ કોને કેવો બાપુ તને ખબર નથી. એ રાગની મંદતા એ પૂતગલ જળ છે. તેથી
એનાથી એને હારો કેવો જો કેવો કે સાહેબ મન મિથ્યા દ્રષ્ટિને ખરેખર હોઈ શકે નહીં. પણ રાગની મંદતા હોય દ્રષ્ટિ મિથ્યા હોય, પણ એ બધી જળ છે. એ તો ચૈતન ક્યાં આવ્યો? समझाणु काई अचेतन नहीं हो जाता. शरीर अचेतन है और जीव का उसके साथ अनंत काल से संबंध है, तो भी जीव शरीर के संबंध से कभी अचेतन नहीं होता. लाख घीना घड़ाમાં માટીના ઘડામાં ઘી રે લાખ વરો કે ઘડો થઈ જતો જ ઘીનો લાખ વર રહે તો એ તો માટીની પર્યા ઘટ થઈ છે, એ ઘીને લઈને નહીં. વીરજીભાઈ દાખલો હતો કસૂરી મૂકી ગયેલું વીરજીભાઈ ને વકીલ જામનગરમાં વીરજીભાઈ ત્યાં હવાસે કસૂરી મૂકી ગયેલું આબુ વાળા ને કસૂરી પટારામાં પડીને ઘણા વર્ષ સુધી રહીને પછી લઈ ગયા. પણ જ્યાં ઉઘાડે ચોપડા પડેલા ચોપડાનું પાનું ફેરવું કસૂરી ગંધ આવે. કસૂરી તો લઈ ગયેલા પણ હવા છે કસૂરી હતી વીરજીભાઈ કહેતા પાને પણ ચોપડા અંદર પડેલા ને પાને પાને ગંધ મારે. પણ એ તો કસ્તુરીના રજકણો ત્યાં હતા. એ કઈ ચોપડાના નથી, એ કઈ ચોપડો ગંગાતો નથી કઈ, કસ્તુરી ગંધ છે. સમજાય છે કાંઈ? એમ પુણ્ય ને પાપના વિકલ્પની ગંદી પૂતગલની છે, આત્માની નહીં. ગમે એટલો કાળ ભેગો રહ્યો હોય. હા એ કે છે बुद्धि गंध है. अनंत काल से संबंध तो भी जीव शरीर के संबंध से कभी अचेतन नहीं होता. सदा चेतन. और चेतन नो व्याख्या राग ने पूर्ण रूपे कोई दी थतो નથી એમ અચેતન થતો એમ કેવું છે. બરાબર સમજાણું કાંઈ? આજે આમ સ્થૂળ વાત એમ નહીં શરીર રૂપ થતું શરીર થતું. આત્મા કા પ્રત્યક્ષ સ્વરૂપ લ્યો. નવમો નીચે અનાદિ અનંતમતમ સ્વસંવેદમ વિદમ સ્ફુટમ જીવ સ્વયં તુ ચૈતનમ ઉચ્ચે તત્કાયતે. જ્યારે ભેદ જીવ નહીં, દયાદાનના ભક્તિના ભાવ જીવ નહીં, શરીર કર્મ જીવ નહીં, તો છે કોણ ત્યારે જીવ? આત્માના સ્વરૂપનું પ્રત્યક્ષ શબ્દ છે ને, એવો સંદેશ છે ને. નિરાબાદ ચેતન યલખ જાને સહજ સ્વકીય. નિરાબાદ ચેતન યલખ જાને સહજ સ્વકીય. અચલ અનાદિ અનંત નીત પ્રગટ જગત में जीव. जीव पदार्थ निराबाद है. अर्थ एनो પછી અર્થ કક્ષ નીચે આવતો હોય. चैतन अरूपी स्वाभाविक ज्ञाता अचल अनादि अनंत निज है. ये संसार में प्रत्यक्ष प्रमाण है. कैसे तो ज्ञान थी पृथक जना एवो ज आत्मा है. बराबर समझाणु कांई? स्वसंविद है. એ દયાદાન ભક્તિના પરિણામથી આત્મા જણાય, આત્માને લાભ થાય એવો આત્મા છે નહીં. બરાબર. जीव शाता शाता की बाधा से रहित है. માટે નિરાબાધ વ્યાખ્યા કરીએ કે નહીં? એને શાતા શાતાના શરીરના પરમાણુ કે વિકલ્પ એમાં છે જ નહીં. તો આનંદની મૂર્તિ છે આત્મા, એને આત્મા કહીએ. બરાબર. નિરાબાધ છે. એને કોઈ આમાં પીડા કરે, પીડા થાય
અરે એમાં વિકલ્પ જે ઉઠે દુઃખરૂપ એ આત્મા નહીં. અનુકૂળ સાતાની શરીરમાં પૈસાની આ ધૂળ ની આવે એમાં મને ઠીક છે એમ જે માને છે એ ઠીક છે, એ રાગ છે, એ દુઃખ છે. એ જીવ નહીં. બરાબર. સમજાણું કાંઈ 5-25 લાખ 50 લાખ મળ્યા હોય અને બસ બાગ બગીચા બનાવ્યા હોય, ફૂલ ઝાડમાં બેઠો હોય, સાંજનો 4 વાગ્યા પછી નિવૃત્તિમાં તડકા દરેક સૂર્ય હેઠો પડ્યો હોય, આ બાજુ નવરા થઈને બધા હોય, શ્રીખંડ પૂરી તૈયાર કર્યા હોય અને ફૂલ ઝાડમાં મોટા મહિલ 2 મિલમાં મોટા બાગ હોય, મોટા મોટા રાજા ને મોટા બાગ હોય. આને થોડો કઈ છે, થોડો કેવડો થોડો અડધા મિલમાં છે, બાગ કેટલો બાગ તમારે બાગ થોડો ગણવી છે તમે હોય તો કે એ રુધિર રહેવું પડે એમ કેતો માથે આમ દ્રાક્ષના માંડવા હોય અને એના રૂમ ઝૂમ લટકતા હોય છે, બસી ને એમાં ખુરશી નાખી હોય સોનાની ને એમાં બેઠો હોય અને લાકડાનું ઓલું હોય ને રૂગડું આમ નાખીને બેઠા 10-15 જપ મારનાર ભેગા થયા હોય બધા હરખા મિત્રો. શ્રીખંડ ને શું કહેવાય તમારો પત્રવેલિયા અને શ્રીખંડ આંબળ કે છે ગુંડ એ તો સાતા વેદીના ફળ વસ્તુ છે, એ જીવ નહીં. અને એમાં કલ્પના કરે છે મને મજા પડે છે, એ રાગ છે, દુઃખ છે, જીવ નહીં. બરાબર. તું એ નહીં લે. હા એ ભૂડભાઈ કોઈ વખત બેસતા છો ને સોય ભેગા થઈને હાથ તો છોકરાને પોતે છે. કોઈ વખતે નવરાત્રી હોંશનો દીવ હોય, કોઈ દિવાળીનો હોય, પહેલા કંઈ બધા થયું ને પૈસા વધ્યા થોડા એટલે પછી એવું કુંટાણું હોય ને થાય ભેગું થાય એમ કે વાતો કરશે. સમજાણું કાંઈ અરે ભાઈ આ ભ્રમણાની આ ભૂતાવો શું છે? કે છે કે શ્રાતાથી મળેલી સામગ્રી જળ અને એમાં તું બે કલ્પના કર કે મને મજા પડે છે, એ જળ થાય. બરાબર. એ તું નહીં. સમજાણું કાંઈ? એ ચૈતન નહીં, ભગવાન આત્મા નહીં. આત્મા તો આનંદની મૂર્તિ છે. નિરામાર એમ અષ્ટાતા બે લેવી હો. પાછું અષ્ટાતાની સામગ્રીઓ હાથની નર્કની અષ્ટાતાના ઉદયથી જુઓ તો રૌરવ નર્ક પણ છે કે છે કે તો જળની સામગ્રી છે ને એમાં આમ થાય, અંગમો થાય, આતુરતા દુઃખ એ પણ જળ છે. બરાબર. સારી જાત નહીં. બરાબર. હા તું તો નિરાબાદ ચૈતન છો. બરાબર. એ સુખ દુઃખની કલ્પનાના આકુરતાથી ભિન્ન અને સામગ્રીથી તો ભિન્ન છે. હા એ ભિન્ન છે, એને આત્મા કહીએ. હા અરે ભાઈ મીઠા જગત એમાં શરીર તરીકે રૂપાણું હોય, નમણા સરખાઈ હોય અને બધી બાયડી એવી મળી છોકરા થોડી પણ એવા બધા સરખા નગાઈ જુઓ પછી હું કોળો ને શેરી આંકડી એ નમી નજાય. તમારે દીકરો નથી એટલે શું પણ આપે હોય એની વાત છે. હા પણ હજી 7-8 લાખ રૂપિયા છે, ના નાખીએ ક્યાં કઈ કશે કરે નહીં. સમજાણું કાંઈ? અરે ભૂતાઓ તો ભોલગ્યો છે ને પેલા વેલા પાડીના ગયા ને ભાઈ 59 આવો મહિનો હતો, સંમત 59 નો આવો મહિનો
દેશમાંથી દુકાન ઉપર ગયા. દુકાન તાલીમમાં હતી ને, ભરૂચ અને વડોદરા વચ્ચે. 46માં જન્મ, 14મું ચાલતું છે. પછી અંજવાળી દિવસ હતો કે આવો શુદ્ધ પૂર્ણિમાથી લગભગ. એટલે પછી દુકાનમાં બહાર સૂતા હતા અને આમ એમ તો પહેલો અંધીયો એટલે બહાર એમાં જીન છે, જોડી જીન હવે તો વીકી નાખી, ત્યાંથી મકાન થઈ ગયા. હવે ત્યાં બાઈ આહારા લેતી હતી. એટલે મેં છોકરાઓ એમને તો શું છે એટલે બીજાઓ કહે કે તમે નાના છોકરાઓ છો ને તમે ન જાઓ ત્યાં જોવા. કેમ? એ તો ભૂતાઓ દાખ્યું છે, એ સ્ટુડન્ટ છે. જો સ્ટુડન્ટ બોલે ને આપણે હા પાડે ચોંટશે. મોય મારી ગયો, હા હું છે સ્ટુડન્ટ છે. એ આટલું તો હાલે એ કે સ્ટુડન્ટ છે, ત્યાં જોવા જવું નહીં. અને જોવા જતા જો એ કઈ બોલે ને હા પાડી ચોંટશે, લોહી ચૂસી લેશે. હોય મારા આવું છે, આપણે કે સાંભળેલો નહીં. પછી તો દુકાનનો ધંધો પછી ખબર પડી કે બાયું નબળી થઈને સહારા દેતી હતી. થોડે બોલું કોઈ નથી. એમાં અજ્ઞાનીને રાગ ને દ્વેષ ને શરીરને દેખીના મારા છે, ચોડે ઓળખેલી છે ને મારા 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 કરીને મારા ખાઈ જશે. તારી ચીજની શાંતિનો ખો થઈ જશે તને. સમજાણું કાંઈ? નિરાબાદ. ભગવાન તો નિરાબાદ છે, જેને પુણ્ય પાપના વિકલ્પની ગંધ જેમાં નથી એવો પ્રભુ આત્મા છે. એવા આત્માની અંદર ઓળખીને શ્રદ્ધો એનું નામ ધર્મ છે. વિતરાગનો ધર્મ આ છે. સમજાણું કાંઈ? નિરાબાદ છે, સદા ચેતન, ચેતતા રહેતી માટે ચેતન છે. સદા જાગ્રત છે, એ તો માટે ચેતન છે. ઊંઘ વખતે પણ એમ કે મને બહુ મીઠી ઊંઘ આવી ગઈ. જાગતો છે ત્યારે કે આત્મા ઊંઘતો નથી. સમજાય છે કાંઈ? સદા ચેતતા રહે છે, માંથી ચેતન છે. એ તો इंद्रिय गोचर नहीं, इससे अलग है. શેના ચીજો બોલ? ઇન્દ્રિય ગમે નથી ભગવાન. આ તો જળ માટી ધૂળ, એનાથી જણાય એવો નથી. આત્મા વિકલ્પથી જણાય એવો નથી. અલખ ને કેમ ઓળખવો આવે છે ને ભજનમાં આવતું. અલગ છે, અલગ. હા, ઇન્દ્રિયો તો માટી જળ છે, એનાથી ગમ કેમ હોય છે? એ તો અતિન્દ્રિય પ્રભુ છે આત્મા તો. બરાબર. ઇન્દ્રિયો ખંડ ખંડ ને જળ એનાથી ભિન્ન છે. એથી એને ચેતન અલગ કહીએ. अपने स्वभाव को आप ही जानता है, स्वसंवेद्य, स्वकीय, જાણે સહજ સ્વકીય. પોતે પોતાના આનંદ ને જ્ઞાન ને જાણે એવો એનો સ્વભાવ છે. બરાબર. अपने स्वभाव को आप ही जानता है. પોતાના સ્વભાવ જાણવા માટે પરની અપેક્ષા નથી. સમજાણું કાંઈ? સ્વસંબિત છે ને મૂળ તો એનો અર્થ કર્યો છે. સહજ સ્વકી પછી નાખ્યું. જાણે સહજ સ્વકી ખરેખર સ્વસંવેદમ ઇનમ. સ્વનામ પોતાથી, સમનામ પ્રત્યક્ષ, જ્ઞાનથી પ્રત્યક્ષ જણા એવો એ ભગવાન છે. બરાબર. એ વિકલ્પથી જણાય નહીં, રાગથી જણાય નહીં, નિમિત્તથી જણાય નહીં, પરોક્ષ જ્ઞાનથી પણ જણાય. પોતાની જ્ઞાન દિશા એ સ્વ અને સમનામ પ્રત્યક્ષ એવા સ્વસંવેદનમય ભગવાન છે. એના વેદન ને એના જાણવા માટે કોઈની અપેક્ષા નથી, એવું એનું સ્વરૂપ છે. એવા સ્વરૂપને અંદરમાં ઓળખવું અને શ્રદ્ધા દ્રષ્ટિ કરીને ભાન કરવું, આ એનું નામ જીવને જાણ્યું આત્મજ્ઞાન ને ધર્મ કહેવામાં આવે છે. તમારા વચન ગુરુદેવ